Good afternoon, all of you. Myself, Mohanal Mistry from Computer Department, and welcome to third sem, my dear students. I hope you all are stay safe at your home. So we are going to learning this all subjects on e-platform due to this corona. Now I am taking your this subject, that is database management system, and that code is 3330 Okay, now see the third point, teaching and examination scheme. So what is it? ટીચિંગ સ્કીમ આમાં શું છે, કેટલા કલાક, કેટલા પ્રેક્ટિકલ્સ શું છે એનું થોડુંક તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં, રાઈટ? સો તમારા પર અવર 3 લેક્ચર હોય, દેન ટ્યુટોરિયલ 2 હોય. ટી મીન્સ ટ્યુટોરિયલ, ઓકે. દેન પી મીન્સ પ્રેક્ટિકલ, તે 2 અવરના હોય, રાઈટ? એન્ડ આ સબ્જેક્ટની ક્રેડિટ છે 7. નેક્સ્ટ EAC મીન્સ તમારી એક્ઝામ એન્ડ સેમેસ્ટર એક્ઝામિનેશન, રાઈટ? તો એ કેટલા માર્કની હોય છે? 70 માર્ક્સની, રાઈટ? GTO જે લે છે તે 70 માર્ક્સની હોય. ધેન PA મીન્સ પ્રોગ્રેસિવ એસેસમેન્ટ, એ શું છે? તમારી મિડ ટર્મ, એ 30 માર્ક્સની હોય, ઓકે. ધેન EAC ને BA એ જે બાજુમાં આપેલા છે તે તમારા પ્રેક્ટિકલ માર્ક્સ, ઓકે. એટલે થિયરી માર્ક્સ 100 અને પ્રેક્ટિકલ માર્ક્સ 50, મીન્સ ટોટલ તમારા 150 થશે. ક્લિયર? માર્કિંગ સિસ્ટમ ખબર પડી ગઈ ને? ઓકે. નાવ સી ધ ફોર્થ પોઈન્ટ, કોર્સ ડિટેલ. ઓકે, હવે આ તમારી મેઇન કોર્સ ડિટેલ છે. એની અંદર તમારા ટોટલ યુનિટ્સ છે 6. હાઉ મેની યુનિટ્સ આર ધેર? 6. ઓકે. સો યોર ફર્સ્ટ યુનિટ ઇઝ ઇન્ટ્રોડક્શન ટુ ડેટાબેઝ સિસ્ટમ. ઓકે. હવે જ્યારે પણ આપણે ડેટાબેઝ સિસ્ટમ ભણવાના હોય ત્યારે ડેટાબેઝ શું છે, વોટ ઇઝ ડેટા, વોટ ઇઝ ઇન્ફોર્મેશન, વોટ ઇઝ રેકોર્ડ, ફિલ્ડ, મેટા ડેટા, ડેટા વેરહાઉસ, ડેટા ડિક્શનરી, ઓકે. આ બધી ટર્મ્સ તમને ખબર હોવી જોઈએ, રાઈટ? તો એના માટે હું તમને આજે જનરલી ખાલી ઓવરવ્યૂ આપું છું સિલેબસનો. Okay, today we are going to learn about the overview of syllabus, right? So first chapter ની અંદર તમારે આ બધી ટર્મ્સ આવશે. ધેન તમારી ડેફિનેશન આવશે, ડેટાબેઝની શું છે, ડેટાબેઝ સિસ્ટમ શું છે, ડેટાબેઝ એન્વાયરમેન્ટ શું છે, ઓકે. એની અંદર પછી તમારે આવે ડેટા ઇન્ફોર્મેશન, ડેટા આઇટમ, ફિલ્ડ્સ, રેકોર્ડ, ફાઇલ્સ, મેટાડેટા સિસ્ટમ, કેટાલોગ, ડેટા ડિક્શનરી, ડેટા વેરહાઉસ અને એના કમ્પોનન્ટ્સ. આ બધી વસ્તુ આપણે જ્યારે હું તમને નેક્સ્ટ વિડીયો અપલોડ કરીશ તેની અંદર તમને સ્ટેપ બાય સ્ટેપ જેમ આપણા પોઈન્ટ ચાલશે એ વાઇઝ તમને હું એક્સપ્લેન કરીશ, ઓકે, રાઈટ. નેક્સ્ટ વન ઇઝ લિસ્ટ ફંક્શન ઓફ DA એન્ડ DBA. આ આપણે ફંક્શન્સ સ્ટડી કરવાના છે. સો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ DA? સો ડેટા એડમિનિસ્ટ્રેટર એન્ડ DBA મીન્સ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર, ઓકે. ધેન ફંક્શન્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ DBA. આ આપણા ફંક્શન્સ છે, તેમાં શું આવે, શાના માટે આપણે યુઝ કરીએ છીએ, એ વસ્તુ આપણે આની અંદર જોઈશું, રાઈટ. ધેન કમ્પેર ફાઇલ ઓરિએન્ટેડ એપ્રોચ એન્ડ ડેટાબેઝ એપ્રોચ. હવે આ ફાઇલ ઓરિએન્ટેડ એપ્રોચ અને ડેટાબેઝ એપ્રોચ, એ જે બંને એપ્રોચ છે એ બંનેનો ડિફરન્સ શું છે, એ શા માટે યુઝ થાય, આ ફાઇલ ઓરિએન્ટેડ એપ્રોચ શાના માટે યુઝ થાય અને ડેટાબેઝ એપ્રોચ શાના માટે યુઝ થાય, એ ડિટેલ્સ આપણે ભણીશું, રાઈટ. પછી આવશે ઓબ્વિયસલી કોઈ બી ટૉપિક આપણે જનરલી ભણતા હોય તો એનામાં પોઝ એન્ડ કોન્સ આવે, મીન્સ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ આવે, રાઈટ. સો આપણે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ જોવાના છે, રાઈટ. સો ફર્સ્ટ ચેપ્ટર ધેટ ઇઝ ક્લિયર, રાઈટ. ઓકે. નાવ સેકન્ડ વન ઇઝ ડેટાબેઝ સિસ્ટમ આર્કિટેક્ચર. ઓકે. તો આની અંદર શું છે કે તમારું આર્કિટેક્ચર, તમને વર્ડ પરથી જ ખબર પડે કે એનું કંઈક આર્કિટેક્ચર આવશે, મીન્સ કંઈક તમારી એ આવશે, ફિગર આવશે, રાઈટ. તો એ કેવી રીતે ડ્રો કરવાનું, એમાં શું આવશે, કયા કયા લેવલ્સ આવશે, તે આપણે આની અંદર જોવાનું છે, રાઈટ. પછી આની અંદર આવશે સ્કીમા, સબ સ્કીમા,
ઇન્સ્ટન્સીસ, એ બધી વસ્તુ આપણે જનરલી જોવાની છે, રાઈટ. ઓકે, પછી આની અંદર 3 લેયર આવશે, 3 લેયર આન્સી સ્પાર્ક ડેટાબેઝ. ઓકે, એમાં ઇન્ટરનલ લેવલ હોય, કન્સેપ્ચ્યુઅલ લેવલ હોય, એક્સટર્નલ લેવલ હોય. આ બધા લેયર શું કામ કરે, આ શાના માટે લેયર પડેલા છે, ફર્સ્ટ લેયરનો શું યુઝ, સેકન્ડનો શું, થર્ડનો શું યુઝ. ઓકે, આ બધું આપણે ડીપલી સ્ટડી કરવાનું છે. ધેન નેક્સ્ટ આવશે ડિફરન્શિએટ બિટવીન ફિઝિકલ એન્ડ લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ. આમાં તમારા ઇન્ડિપેન્ડન્સ મીન્સ તમારા ડેટા ઇન્ડિપેન્ડન્સ કયા કયા છે, ફિઝિકલ છે, લોજિકલ છે, એ શા માટે આપણે યુઝ કરીએ છીએ, એ બંનેનો ડિફરન્સ શું છે. ઓકે, એ સ્ટડી કરવાનું છે. ધેન એનાલાઇઝ કન્સેપ્ચ્યુઅલ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ મેપિંગ. ઓકે, જે મેપિંગ એક તમારી ન્યૂ થિયરી છે, એ હું તમને એક્સપ્લેન કરીશ કે એ શું શા માટે યુઝ કરીએ. કન્સેપ્ચ્યુઅલ ઇન્ટરનલ મેપિંગ કરાવવાનું હોય, એક્સટર્નલ મેપિંગ કરવાનું હોય, એ બધું શાના માટે આપણે યુઝ કરવાના છે, એ આપણે આમાં જોવાનું છે, રાઈટ. પછી તમારું આવશે સ્ટ્રક્ચર, કમ્પોનન્ટ્સ એન્ડ ફંક્શન્સ ઓફ DBMS મીન્સ તમારું DBMSનું સ્ટ્રક્ચર આવશે. ઓકે, એના એક્ઝિક્યુશન સ્ટેપ્સ આવશે, રાઈટ. ધેન કમ્પોનન્ટ્સ આવશે, એના કમ્પોનન્ટ કયા કયા આવે, ફંક્શન્સ કયા, એની સર્વિસીસ શું છે, એ આખું બધું DBMSમાં એના કમ્પોનન્ટને ફંક્શન્સની અંદર બધું આવી જશે, રાઈટ. પછી આવશે એક્સપ્લેન્સ વેરિયસ ડેટા મોડેલ્સ. હવે મોડેલ, તો મોડેલ કયા કયા છે, ટાઈપ્સ આવશે એના, ટાઈપ્સ ઓફ ડેટા મોડેલ, રાઈટ. ધેન રેકોર્ડ બેઝ ડેટા મોડેલ, ઓબ્જેક્ટ બેઝ ડેટા મોડેલ, ફિઝિકલ ડેટા મોડેલ. ધેન એન્ટિટી ડાયાગ્રામ, ખબર તમે ડાયાગ્રામ તમે સ્ટડી કર્યું જ હશે. ઓકે, તો એ આવશે. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડેટા મોડેલ આવે. પછી એ બધાનું કમ્પેરિઝન આવશે, કમ્પેરિઝન બિટવીન ડેટા મોડેલ્સ, રાઈટ. ઓકે, નાવ નેક્સ્ટ વન ઇઝ એક્સપ્લેન વેરિયસ ટાઈપ્સ ઓફ ડેટાબેઝ સિસ્ટમ. હવે ડેટાબેઝ સિસ્ટમ કઈ કઈ છે, સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ સિસ્ટમ, પેરેલલ ડેટાબેઝ સિસ્ટમ, ક્લાયન્ટ સર્વર ડેટાબેઝ સિસ્ટમ, આ બધી એની ટાઈપ્સ છે. ડિસ્ટ્રીબ્યુટેડ ડેટાબેઝ સિસ્ટમ, આ બધી સિસ્ટમ તમને ક્યારે યુઝ થાય, શા માટે યુઝ થાય, એ બધાના ડિફરન્સ આપણે સ્ટડી કરવાનું છે, રાઈટ. ઓકે, નાવ એટલે તમને સેકન્ડ ચેપ્ટર અહીંયા આ રીતનું છે. ઓકે, નાવ થર્ડ વન ઇઝ ઇન્ટ્રોડક્શન ટુ સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજીસ મીન્સ SQL. તમને SQL શું છે ખબર હશે, રાઈટ. SQLમાં તમે વર્ક કર્યું જ છે ઓલરેડી. તો એના માટે આપણે SQL શું કામ ડેટાબેઝની અંદર યુઝ કરીએ, તો SQL યુઝ કરવાનો મેઇન પર્પઝ શું, કે તમારે કોઈ બી ડેટાને ઇન્સર્ટ કરવો હોય, કોઈ બી ડેટા અલ્ટર કરવા હોય, કોઈ ડેટા ડિલીટ કરવા હોય, કોઈ રિટ્રાઈવ કરવા હોય, તો એના માટે આપણે આ જનરલી SQL લેંગ્વેજ યુઝ કરીએ છીએ, મીન્સ સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ, રાઈટ. હવે આની અંદર શું આવશે કે ડેટા ટાઈપ્સ આવશે, રાઈટ. પછી એની અંદર DDL મીન્સ ડેટા ડેફિનેશન લેંગ્વેજ આવશે, ક્રિએટ, અલ્ટર, ટ્રંકેટ, ડ્રોપ, આ બધા એની લેંગ્વેજીસ આવશે, રાઈટ. પછી ડેટાબેઝ લેંગ્વેજ કઈ છે, ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ મીન્સ DML. એની અંદર આપણે ક્વેરી ઇન્સર્ટ કરી શકીએ, સિલેક્ટ કરી શકીએ, અપડેટ કરી શકીએ, ડિલીટ કરી શકીએ, રાઈટ. એ કેવી રીતે થાય, એ કેવી રીતે એનું આખું સ્ટેટમેન્ટ લખવાનું, એ બધું આપણે પ્રેક્ટિકલી વાઇઝ જોશું, રાઈટ. ઓકે, નાવ એક્ઝિક્યુટ વેરિયસ SQL ઓપરેશન એન્ડ ફંક્શન્સ. હવે આને કેવી રીતે આપણે ફંક્શન્સને એક્ઝિક્યુટ કરવાના છે, રાઈટ. તો આપણે અંદર SQLની અંદર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઓપરેટર આવશે. દેર આર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઓપરેટર લાઇક એરેથમેટિક, કમ્પેરિઝન, લોજિકલ, SQL ફંક્શન, સિંગલ રો ફંક્શન, પછી ડેટ ફંક્શન, બધા અલગ અલગ તમારા ફંક્શન્સ આવશે. મીન્સ ફ્લોર, પાવર, મોડ, રાઉન્ડ, ટ્રંક, સ્ક્વેર રૂટ. પછી કેરેક્ટર ફંક્શન કયા કયા, ઇનિટ, કેપ, લોઅર, અપર, એલ ટ્રીમ મીન્સ લેફ્ટ ટ્રીમ, રાઇટ ટ્રીમ, ટ્રાન્સલેટ, એ બધી વસ્તુ તમને આમાં ઇન્સર્ટ બધા ફંક્શન્સ આવશે. કે ગ્રુપ ફંક્શન્સ છે, રાઈટ. સી દેર આર 7 ફંક્શન્સ આર ધેર, રાઈટ. તો ગ્રુપ ફંક્શન, તેમાં એવરેજ, મિનિમમ, મેક્સિમમ, સમ કરવાનું, કાઉન્ટ, ડિકોડ, આ બધી ફંક્શન્સ કેવી રીતે પરફોર્મ થાય, એનો યુઝ કેવી રીતે થાય, તે વસ્તુઓમાં આપણે જોઈશું.
રાઈટ. ધેન ગ્રુપ બાય હેવિંગ એન્ડ ઓર્ડર બાય ક્લોઝ. ઓકે, આ ક્વેરી પરફોર્મ થાય ને જેના પર ગ્રુપ બાય મીન્સ આપણે એક સેન્ટેન્સ લખ્યું છે, ઓકે, અને એને આપણે કોન્કેટ કરવાનું છે, મીન્સ જોઈન્ટ કરવાનું છે. તો એને કેવી રીતે જોઈન્ટ થાય? યુઝિંગ ધીસ વન. ઓકે, ગ્રુપ બાય, હેવિંગ એન્ડ ઓર્ડર બાય, આ બધી વસ્તુનો આપણે યુઝ કરીને એને કમ્પેર કરવાનો છે. આઈ મીન એને એક સિંગલ કોટમાં લખવાનો છે, રાઈટ. તો એના માટે આ યુઝ થશે, અને કેવી રીતે યુઝ થશે તે આપણે પ્રેક્ટિકલી જોઈશું, રાઈટ, એઝ વેલ એઝ થિયરેટિકલ. ઓકે, સો ક્લિયર this third chapter, right? Now next fourth unit is relational algebra and implementation using SQL. Okay, હવે આની અંદર શું છે કે તમારા રિલેશનલ ડેટાબેઝ તમે જોયું હશે, DBMS અને RDBMS. DBMS મીન્સ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ અને RDBMS મીન્સ રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, રાઈટ. તો એ બેનો ડિફરન્સ શું છે? એમાં એના નોટેશન્સ આવશે, એને કીઝ આવશે, કીઝ ઓફ રિલેશન, કે એને રિલેશન મીન્સ કે તમે એક ક્વેરી લખી, રાઈટ, અને બીજી ક્વેરી લખી, તો એ બે વચ્ચેનો જે રિલેશન છે, પ્રાઇમરી કી ને સેકન્ડરી કી, એ બધું તમે થોડુંક ભણી ગયા હશો, રાઈટ. તો એ બધી વસ્તુ આમાં આવશે, રાઈટ. દેન રિલેશનલ એલ્જેબ્રા, આની અંદર બધા ઓપરેશન્સ આવશે, કે સિલેક્શન ઓપરેશન છે, યુનિયન ઓપરેશન્સ છે, જોઇનિંગ ઓપરેશન્સ છે, દેન ઇન્ટરેક્શન ઓપરેશન, આઉટર જોઇન ઓપરેશન, પ્રોજેક્શન ઓપરેશન, કાર્ટેશિયન પ્રોડક્ટ ઓપરેશન, ડિવિઝન ઓપરેશન, એક્ઝામ્પલ ઓફ ક્વેરીઝ ઇન રિલેશન એલ્જેબ્રિક યુઝિંગ સિમ્બોલ્સ. ઓકે, તો આ બધા ઓપરેશન્સ આપણે કેમ યુઝ કરવાના છે? સિમ્પલી સિલેક્શન ઓપરેશન મીન્સ તમારે કંઈ બી ડેટાને સિલેક્ટ કરવાના હોય. ડેટાબેઝ મીન્સ તમારે આખું ટોટલી વર્કિંગ વિથ ડેટા, રાઈટ. તમારે ડેટા સાથે જ આખું સબ્જેક્ટમાં વર્ક કરવાનું છે. ઓકે, નાવ દેન કે તમારું રિલેશનલ એલ્જેબ્રા કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ થાય યુઝિંગ SQL. ઓકે, તે આપણે જોવાનું છે. પછી એની અંદર સેટ ઓપરેટર આવે છે, યુનિયન, ઓલ, દેન ઇન્ટરસેક્ટ, માઇનસ, આ બધા ઓપરેટર્સ આવે છે, તે આપણે જોઈશું કે શાના માટે યુઝ થાય છે, રાઈટ. દેન જોઇન્ટ્સ આવે, આ બધા ટોપિક છે, એની અંદર સબ ટોપિક્સ છે, રાઈટ. ટોપિક્સ એન્ડ સબ ટોપિક્સ. સો ટોપિક ઇઝ જોઇન્ટ્સ એન્ડ સબ ટોપિક ઇઝ સિમ્પલ, ઇક્વી જોઇન્ટ, નોન ઇક્વી, સેલ્ફ જોઇન્ટ, આઉટર જોઇન્ટ્સ. ઓકે, હવે તમને એમ થતું હશે કે આપણે એને જોઈન કેમ કરવાનું છે, રાઈટ. હવે સિમ્પલી મારે એક ટેબલ બનાવેલું છે જેની અંદર બધા નેમ્સ છે, રાઈટ, અને બીજું ટેબલ છે કે જેની અંદર તમારા વિલેજ ઓર સિટી નેમ છે, રાઈટ. પછી થર્ડ છે તમારો કોન્ટેક્ટ નંબર છે. હવે એ અલગ અલગ ટેબલ છે, તો મારે એને એક જ ટેબલમાં મારે બધી ક્વેરી જોઈએ, કે મને આ ટેબલમાંથી આનું નેમ જોઈએ, એ કઈ સિટીમાં રહી છે તે જોઈએ, અને એનો કોન્ટેક્ટ નંબર જોઈએ. તો આપણે એ બધુંને બધા ડેટા લેવા માટે આપણે ટેબલને જોઈન્ટ કરવું પડે ને. સો ડેટ્સ વાય વી આર યુઝિંગ જોઈન. ખબર પડી કે શાના માટે યુઝ કરીએ? એ બધું આપણે પછી જોઈશું જ્યારે પ્રેક્ટિકલ ચાલુ થશે, પરફોર્મ થશે. તમે જેમ ઇમ્પ્લિમેન્ટ કરશો તેમ તમને વધારે આઈડિયા આવશે. ઓકે, ઓકે, these all topics are I'll explain in next few videos. Okay, now next one is domain. Okay, so fourth chapter clear, right? Now fifth chapter. So what is fifth chapter? Database integrity constraint. Okay, તો એની અંદર શું છે કે ડોમેન ઇન્ટિગ્રિટી એન્ડ એન્ટિટી ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ. પહેલાં ઇન્ટિગ્રિટી શું છે, કન્સ્ટ્રેન્ટ શું છે, ડોમેન ઇન્ટિગ્રિટી શું છે, એમાં શું આવે, નોટ નલ ચેક, યુનિક પ્રાઇમરી કી, રેફરન્સ કી, ફોરેન કી. ઓકે, આ બધી વસ્તુ આપણે અંદર શીખવાની છે. સમજ પડી? એને રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ કહેવાય. રેફરન્શિયલ મીન્સ કંઈક રેફરન્સ આપે. ઓકે, ફોરેન કી, રેફરન્સ કી, પછી પ્રાઇમરી કી, રાઈટ. તો આ બધી તમારી રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ છે, રાઈટ. ઓકે, સો ફિફ્થ ચેપ્ટરની અંદર આપણે આટલા ટોપિક સ્ટડી કરવાના છે, રાઈટ. નાવ
6th chapter, that is entity relational model, means ER model, ER diagram, entity relational diagram or ER model means entity relational model. ઓકે, તો આની અંદર શું છે કે એ શું છે, એ કન્સેપ્ટ શું છે, એ થિયરી કેમ આવી, એનું શું જરૂર પડી આ મોડેલની, રાઈટ. તો એ બધું આપણે સ્ટડી કરવાનું છે, રાઈટ. પછી ER ડાયાગ્રામ સિમ્બોલ. હવે ડાયાગ્રામ બનાવો. તમે જોયું હશે સી ને એ બધી લેંગ્વેજ ભણ્યા, એમાં તમારું સ્ટાર્ટિંગ જે કન્ડિશન તમે મૂકો તો ડાયમંડની અંદર મૂકો, રાઈટ. તો એ તમારો એક સિમ્બોલ થયો. પછી એનો બિગિન કરો તો પહેલાં સ્ક્વેર રૂટ જેવા શેપમાં એને સ્ટાર્ટ કરો, રાઈટ. તો એ બધા જે તમારા સિમ્બોલ્સ છે સેમ ER ડાયાગ્રામની બી અંદર આવવાના છે, ER મોડેલની અંદર આવવાના છે. તો એના સિમ્બોલ્સ કયા કયા છે એ ડાયાગ્રામના તે આપણે ભણીશું, રાઈટ. પછી કન્વર્ઝન આવશે કે કન્વર્ટ ER મોડેલ ઇન્ટુ રિલેશનલ મોડેલ ઓર કન્વર્ઝન ઓફ એન્ટિટી રિલેશનશિપ મોડેલ ઇન્ટુ રિલેશન. ઓકે, તો આ બધા આપણે કન્વર્ઝન જોવાના છે, રાઈટ. ધેન પ્રોબ્લેમ્સ વિથ એન્ટિટી રિલેશનશિપ મોડેલ્સ. ઓકે, હવે આપણે કંઈક બી કરીએ, કંઈક બી વર્કિંગ, કંઈક બી થિયરી કરવાના કે કંઈ પ્રેક્ટિકલ કરવાના કે કંઈ પ્રોગ્રામ કરવાના, રાઈટ. તો એની અંદર પ્રોબ્લેમ્સ આવવાના, તો એને સોલ્વ કઈ રીતે કરી શકાય તેનું સોલ્યુશન આપણે જોઈશું. ઓકે, ધેન લાસ્ટ ટોપિક ઇન ધીસ ચેપ્ટર, દેટ ઇઝ સ્પેશિયલાઇઝેશન એન્ડ જનરલાઇઝેશન, રાઈટ. તો એ શું છે, આ કન્સેપ્ટ તમારો ER મોડેલનો જ છે, ઓકે. પણ એ શું છે સ્પેશિયલાઇઝેશન અને જનરલાઇઝેશન, એ આપણે જોવાનું છે. એ તમને ડીપલી હું એક્સપ્લેન કરીશ. ક્લિયર? સો ધીસ ઓલ આર ધ ટોપિક્સ ઓફ this chapter, this subject, right? Clear? Okay. Now see the 6th one, suggested list of practical by GTU. Okay, clear this one, suggested list of practicals by GTU. આ આપણને GTU તરફથી લિસ્ટ આપેલું છે શાનો, પ્રેક્ટિકલ. આપણે પ્રેક્ટિકલ પરફોર્મ કયા કયા કરવાના છે. સો ધીસ ઓલ આર ધ લિસ્ટ. સો there are 13 practical in your syllabus, right? First one is what? Implement SQL query to perform various DDL commands. Okay, તો આ આપણે બધી ક્વેરીઝ પરફોર્મ કરવાની છે. હવે આની અંદર શું આવશે, DDL કમાન્ડ્સ આવશે, DML કમાન્ડ્સ આવશે. આ બધા કમાન્ડ્સથી આપણે ક્વેરી પરફોર્મ કરવાની છે, રાઈટ. ધેન retrieve data using select command and various SQL operations. ઓકે, આની અંદર કયા કયા ઓપરેશન્સ આવશે તે આપણે એને પરફોર્મ કરી શકીશું, રાઈટ. ધેન implement SQL queries using date function like add, months, between, round, next date, truncate, greatest, new time, etc. રાઈટ. તો આ બધા આપણે ડેટ ફંક્શન્સ પરફોર્મ કરવાના કે કેવી રીતે થાય. ઓકે, હવે આપણે ટાઈમ ડિસ્પ્લે કરાવવું હોય તો એના માટે કયું ફંક્શન યુઝ થાય. મંથ કોઈ ડિસ્પ્લે કરાવવું હોય, હાઉ ટુ ડિસ્પ્લે મંથ, ઓકે, તે આપણે કેવી રીતે કરવાનું, એના માટેની સિન્ટેક્સ કઈ, એ શા માટે યુઝ થાય. ઓકે, પછી ટ્રંકેટ કરવાનું, એમાંથી ગ્રેટેસ્ટ કયું, ન્યૂ ટાઈમ કે આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, રાઈટ. તો એના માટે કયા કયા સિન્ટેક્સ યુઝ થાય, શું આવે તે આપણે આ બધા પ્રેક્ટિકલની અંદર જોઈશું. ઓકે, ધેન 5th વન ઇઝ ન્યુમેરિક ફંક્શન્સ. તો ન્યુમેરિકલ, હવે આ તમે મેથ્સની અંદર બી જનરલી કોમન ભણ્યા હશો કે ન્યુમેરિક ફંક્શન્સ છે. એબ્સોલ્યુટ મીન્સ એબ્સોલ્યુટ વેલ્યુ, અરાઉન્ડ વેલ્યુ આપણે આપીએ તે ABS, સેલ, કોસ, EXP, then exponential means what. Okay, then floor, power, mode, round, trunk, SQRT means square root. ઓકે, આ બધા ફંક્શનને આપણે પરફોર્મ કરવાના. હવે સ્ક્વેર રૂટ મીન્સ તમે 4 લખો તો એનું સ્ક્વેર રૂટ શું થાય 2, એ રીતે આન્સર આવવો જોઈએ. ઓકે, એટલે આ રીતે આપણે ક્વેરી SQLની અંદર ક્વેરી પરફોર્મ કરશું. ઓકે, આની અંદર ક્વેરીનું કોડ લખશું, પ્રોગ્રામમાં આપણે લખતા હતા એવું નહીં, રાઈટ. આની અંદર આપણે ક્વેરી યુઝ કરીશું. ઓકે, નાવ નેક્સ્ટ વન ઇઝ character functions like init cap, lower, upper, L trim means left trim, right trim, translate, replace, substring. આ બધા કેસીસ કેરેક્ટર, એને શું કહેવાશે, કેરેક્ટર ફંક્શન્સ. ઓકે, તો આ બધા આપણે જોવાના છે. ધેન કન્વર્ઝન ફંક્શન્સ લાઈક ટુ કેર, ટુ ડેટ, ટુ નંબર,
miscellaneous functions like UID, user, nval, vsize, etc. આ બધા ફંક્શન્સ આપણે પરફોર્મ કરવાના છે કે આપણે આ કરીશું તો આનો આન્સર શું આવશે, રાઈટ. તો એના માટે આ છે. સો નેક્સ્ટ વન ઇઝ ગ્રુપ ફંક્શન, કે એવરેજ છે, મિનિમમ, મેક્સિમમ, સમ, કાઉન્ટ, ડીકોડ, આ બધું કેવી રીતે કરાય. હવે કંઈક બી આપણે એવરેજ કરવી હોય તો કેવી રીતે કરી શકાય, યુઝિંગ ધીસ SQL ક્વેરીઝ, રાઈટ. તો એના માટે આપણે જોશું. દેન સેટ ઓપરેટર લાઈક યુનિયન, યુનિયન ઓલ, ઇન્ટરસેક્ટ, માઇનસ, આ બધા ઓપરેટર્સ આપણે જોઈએ. યુનિયન મીન્સ આપણે જોઈએ ને પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, એ બધું કેવી રીતે થાય તે જોવાનું છે. ધેન રિટ્રાઈવ ડેટા. હવે ડેટાબેઝની વસ્તુ આવે એટલે આપણે ટેબલ્સ આવશે, રાઈટ. ટેબલ ડેટા ઓલવેઝ શામાં હોય, ટેબલની અંદર હોય. તો ટેબલમાં આપણે કાં ડેટાને એડ કરીએ, કાં રિટ્રાઈવ કરીએ. રિટ્રાઈવ મીન્સ પાછા એને લઈ શકીએ, એને મોડિફાઈ કરી શકીએ, એ ડિલીટ કરી શકીએ, રાઈટ. તો એના પર આપણે વર્ક કરવાનું છે. દેન રિટ્રાઈવ ડેટા ફ્રોમ મલ્ટિપલ ટેબલ્સ યુઝિંગ સબ ક્વેરીઝ. હવે આપણે એક ટેબલમાંથી પહેલાં જોવાનું, પછી મલ્ટિપલ ટેબલમાંથી આપણે કરવાનું છે, રાઈટ. ધેન tabulate format output using various report command like break, on title, b title, etc. ઓકે. તો આ રીતે આપણે એનું ફોર્મેટ ટેબ્યુલેટનું મીન્સ ટેબલનું ફોર્મેટ કેવી રીતે કરી શકાય. ઓકે, કે આ લાઈન પછી બ્રેક કરવાનું છે, એને ટાઇટલ આપવાનું છે, એ આપણે જોવાનું છે. સો આઈ હોપ ધીસ ઓલ સિલેબસ નાવ ક્લિયર્ડ. ઓકે. Now next one is see the 9th point. These all are the resources means list of books. કાંથી તમારે કઈ બુક્સ રિફર કરવાની છે, ઓથર્સ આપેલા છે, પબ્લિકેશન્સ આપ્યું છે, આ બધી તમારી રેફરન્સ બુક છે. આની અંદર બધી જ થિયરી આવી જ જશે, રાઈટ. ડીપલી તમને એક્સપ્લેન કરેલી હશે. ઓકે. ને નીચે જો સી ધ પોઈન્ટ સી, એની અંદર વેબસાઇટ આપેલી છે, એ વેબસાઇટ પર તમે વિઝિટ કરી શકો. એની અંદર પણ તમને વિડીયોઝ ને આ બધું આપેલું હશે, તે તમે જોઈ શકશો. ઓકે. સો ક્લિયર ધીસ વન. આજે આપણે સિમ્પલી ખાલી સિલેબસ લર્ન કર્યો કે કેવી રીતે શું છે, આ સબ્જેક્ટ શું છે, રાઈટ. હવે ડીપલી તમને એક્સપ્લેન નેક્સ્ટ વિડીયો થ્રુ કરીશ. ઓકે. થેન્ક યુ સો મચ.